છે તેના પર નજર કરીએ તો વડોદરામાં માઇગ્રેશન ઓવરસીઝની ઓફિસમાં સીઆઈડી દ્વારા રેડ પાડવામાં આવી છે તે અંગે અપડેટ મળી રહી છે। નકલી પાસપોર્ટ અને વિઝા મેળવી વિદેશ જવાના કૌભાંડ મુદ્દે આ તપાસ તેજ કરવામાં આવી છે। તો વડોદરામાં પણ દરોડા પાડીને તપાસ કરવામાં આવી રહી છે। સીઆઈડી ક્રાઇમ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં વડોદરાનો પણ સમાવેશ થાય છે। રેડમાં શંકાસ્પદ દસ્તાવેજો ને જપ્ત કરવામાં આવ્યા છે। વિઝા માટે ડુપ્લિકેટ દસ્તાવેજોનો ઉપયોગ થતા હોવાની ફરિયાદના આધારે સીઆઈડી દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા। તપાસના અંતે મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે। તો માઇગ્રેશન ઓવરસીઝની ઓફિસમાં સીઆઈડી વિભાગની ટીમ પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી છે। નકલી પાસપોર્ટ અને વિઝા મેળવી વિદેશ જવામાં આવતું હતું, તેને લઈ સમગ્ર કૌભાંડ સામે આવ્યું તે મુદ્દે સીઆઈડી ક્રાઇમની ટીમ તપાસ અર્થે પહોંચી દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી। ત્યારે વડોદરામાં પણ તેવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। અલગ અલગ રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રૂપેશ અમારી સાથે લાઈવ જોડાયા છે। રૂપેશ, સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા છે, જે કૌભાંડ ચાલતું હતું, બોગસ ડોક્યુમેન્ટના આધારે લોકોને વિદેશ મોકલવામાં આવતા હતા, હાલમાં શું તપાસને લઈને અપડેટ મળી રહી છે? જે ચોક્કસ જે પ્રમાણે વડોદરાની વાત કરીએ તો બોગસ પાસપોર્ટ એટલે કે નકલી પાસપોર્ટ અને નકલી વિઝાના આધારે વિદેશ જવાનું જે સ્કેમ બહાર આવ્યું હતું, રાજ્યવ્યાપી સ્કેમ બહાર આવ્યું હતું, જ્યારે આના વેરિફિકેશન વિદેશથી આવતા હતા ત્યારે સમગ્ર સ્કેમ બહાર આવતું હતું। અત્યારે જે પ્રમાણે લોકોને વિદેશ જવા માટે અભ્યાસ કરવા માટે સેટલ થવાની જે પ્રમાણેની ઘેલછા છે, લોકો કંઈ પણ કરવા તૈયાર હોય છે। કેટલા લોકોના આ મામલે લેભાગુ એજન્ટો દ્વારા લાખો રૂપિયા ચાઉ પણ કરી દેવામાં આવતા હોય છે। ત્યારે જે પ્રકારે ઇનપુટ્સ મળ્યા હતા કે વડોદરાની અંદર માઇગ્રન્ટ્સ નામની જે ઇમિગ્રન્ટ ઓવરસીઝની કંપની છે, એના દ્વારા ક્યાંક નકલી વિઝા કે પાસપોર્ટ બનાવવામાં આવતું હોવાની વાત હતી, જેને લઈને આ દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરી। જોકે આ રાજ્યવ્યાપી દરોડા હતા, માત્ર તપાસ પણ હોઈ શકે છે, પણ હાલ તો જે ડોક્યુમેન્ટ છે, કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો છે, એ સીઆઈડી દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે અને સંચાલકો જે છે એની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। જી, જે રીતે દરોડા પાડવામાં આવ્યા છે, ખાસ કરી વડોદરામાં કયા વિસ્તારમાં ઓફિસ આવેલી છે અને તપાસ દરમિયાન કોઈ કશું સામે આવ્યું છે, વિગત મળી રહી છે તે અંગે કઈ? જે ચોક્કસ આ સયાજીગંજ પોલીસ મથકની હદમાં આવેલી આ જગ્યા છે અને ત્યાં આગળ લોકલ પોલીસને પણ સાથે રાખવામાં આવી હતી। લગભગ 20 કરતા વધુ અધિકારીઓ અને જે છે સીઆઈડીના જે સ્ટાફ જોડાયો હતો અને કહેવાય છે કે બપોર બાદ આ કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી। મોડી રાત સુધી આ કાર્યવાહી ચાલી હોવાના અહેવાલ છે। કેટલાક લોકોની પૂછપરછ પણ હાથ ધરાઈ હતી। સાથે સાથે આ જે કંપની છે કેટલા સમયથી અસ્તિત્વમાં છે, એની અન્ય શાખાઓ છે કે કેમ, કેટલા લોકો અહીંયા આગળ કામ કરે છે, અગાઉ કેટલા લોકોને વિદેશ મોકલ્યા છે, આ તમામ જે પાસાઓ છે એ તમામ પાસાઓની હાલ જે છે એ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી, આભાર રૂપેશ જોડાવા માટે અને આ સમગ્ર મામલે માહિતી આપવા માટે।